એ સગલી હા મેં કીધું જો હમણાં કઈ ગેસ વયો જવાનો છે. હા સમાચારમાં હમણાં બતાવતા હતા. આથી મેં તો જો હમણાં કેટલા નાસ્તા બનાવી રાખ્યા. પેલા મેં કીધું કદાચ નો ગેસ વયો જાય ને તો કઈક છોકરાઓને ખાવા તો દેવા થાય. લાઈન નું કઈક બંધ થઈ જવાની છે. બાટલા આવી છે ને તો હાલશે. તે તાજી જીંજો ત્યારે બાટલા લાઈનમાં ઉભા રાખીને આવીશું. હા મેં કીધું બાટલો ભરાવીને આવજો તા લગી તમે ઘરે ન આવતા. હા ઈ જ ને. અને મેં તો જો હમણાં 4 કિલા મોનથાર બનાવ્યો. આવડો ડબરો ભરીને ખાખરા ગાંઠિયા સેવ પાડીને બટેકાની વેફર ઉતરી લીધી. તે નાસ્તા 7-8 ડબરા ભરી લીધા. ગેસ વયો જાય પછી ઉપાધિ નહીં. હા તે હારું હાલ મેં કીધું તને ખબર હોય તે કહી દઉં. હો હા એ વિમડા કાકી અવાજ આવે છે? એ હા એ મેં કીધું છે ને ગેસ વયો જવાનો છે. તે મારા કાકાને કહેજો કંઈક બાટલાની વ્યવસ્થા કરી રાખે આગળ પાછળ. હા અરે મેં કીધું તમે એક તો કાને બેરા સમાચારમાં આવે છે ને તો એ સાંભળશો. મેં લાવો ફોન કરીને કહી દો. હો એટલે કંઈક વ્યવસ્થા રાખજો આગળ પાછળ. હા 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 ભલે. એ કાનિયા એ આઈને તો એ છે ને રસ્તામાં ઇલેક્ટ્રિક વાળો છે ને સગડીને ભાવ પૂછતો આવજે ઇલેક્ટ્રિક. હા આ તાર પપ્પા કેસના ગેસ વયો જવાનો છે ને પછી તાર પપ્પાને ચા વગર હાલે નહીં. તાર પપ્પાએ કીધું આપણી સગડી લેવાની છે. અને હવે જો ગામમાં બધે મોંઘી મળવા માંડી છે એટલે ભાવ પૂછીને આવજે. હો હા હારું હાલ. ના તાર પપ્પાએ કીધું લેવાની જ છે. શિલ્પાબેન એ ગેસ વયો જવાનો છે સમાચારમાં બતાવે છે. આથી માર ભાઈને કાલ મેં લિફ્ટમાં મણેક બટેકા લઈને જતા જોયા હતા. તે વેફર પાડી નાખજો બાફી નાખજો. ગેસ વયો જાય છે ને બાફશો પછી પડ્યા રે બટેકા. હા